નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. હું તમને અહીંયા સારા બિયારણો, ખાતરો, દવાઓ એની સંપૂર્ણ માહિતી આપું છું અને એના લીધે તમામ ખેડૂતોનો, બધા જ ખેડૂતોનો ખૂબ સારો લાભ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે ફરી પાછા યશોદા સીડ્સના શ્રી રાધિકા મીઠા તમારી સમક્ષ ફરી પાછા આપણે જણાવવાના છે કે એનું ઉત્પાદનમાં કેવું છે, ક્વોલિટીમાં કેવું છે, વજનમાં કેવું છે, તોડવામાં કેવું છે અને એનો છોડ કેવો છે અને પ્લાન્ટેશન ક્યારે કરેલું. તો વિડીયોને એન્ડ સુધી જોજો, ખૂબ સારી માહિતી મળશે આ વિડીયોમાં. તો ખેડૂત મિત્રો, આજે આપણી પાસે ખેડૂત પણ આજે છે અવેલેબલ. તો આપણે એમનું સૌથી પ્રથમ એમનું નામ જાણીશું. શું નામ તમારું? નંજિતા. કયું ગામ? હનુમંતિયા. અને તાલુકો છે સોનગઢ, જિલ્લો તાપી. બરાબર. તો આજે આપણા શ્રી રાધિકા ભીંડા છે એમનું આપણે રોપણી ક્યારે કરેલી? શ્રાવણ મહિનામાં એટલે 9મા મહિનામાં. બરાબર ને? અને આજે કેટલી વાર તોડ્યા? ચોથી વાર તોડ્યા ને? હવે ચોથી વાર જે આપણે ભીંડા તોડ્યા એમાં આપણું કેટલા કિલો આપણે પ્લાન્ટેશન કરેલું? 1 કિલો બનાવેલા ને? 1 કિલો ભીંડા બનાવેલા. અને જ્યારે તમે રોપણી કરેલી ત્યારે આપણે વરસાદ કેવો હતો? બહુ વરસાદ હતો ને? તો એનું ઉગવામાં કેવું હતું? ઉગવામાં તમને કેવું લાગ્યું? ઉગવામાં સારું હતું? કઈ સમસ્યા નડી ગઈ? મૂળખાઈ એવી કઈ કમ્પ્લીટ નીકળી એવા ને? તમને ફૂટમાં કેવું લાગ્યું? સારું છે. તમે આજે તમે ભીંડા લઈને જાઓ છો, શું ભાવ મળે તમને? બજાર ભાવ? હા, સારો ભાવ મળે. ઓકે, 1000 રૂપિયા ઉપર છે હાલમાં. બરાબર. કલી માલ કેવો નીકળે? સારું નીકળે. તો હવે બીજા ખેડૂતોને તમે શું કહેવા માંગશો? સારું. બીજા ખેડૂતોને હું કહેવા માંગીશ કે આજે આપણા શ્રી રાધિકા મીઠા છે એ તમે રોપણી કરી શકો. એમનો ખાસો સારો એવો અનુભવ છે. અને જે તમે જોઈ શકો કેરેટમાં સારું એવું કલીમાલ તમે જોઈ શકો છો. અને લીલી એવી નાનકડી જે આપણા વિહારમાં ચાલે છે એવી આપણી પર આ શ્રી રાધિકા ભીંડાનું સારું એવું પ્રોડક્શનમાં છે. બરાબર. આ તો હજુ ફક્ત 4 વાર તોડેલું છે. તમે જોઈ શકો છો સારું એવું ગ્રીન કમ્પ્લીટ લીલા છોડ છે આપણા. અને કોઈ રોગ એવું ખરો કે ફંગીસાઇડ એવું કઈ ચોમાસામાં કોઈ તકલીફ નહીં પડી ને? હા, એ તો નોર્મલ, એટલે થોડું ઘણું તો નાખવું જ પડે. અને બીજું કે તમારે અહીંયા ગામડામાં કેટલા લોકો ભીંડા બનાવે? તમારા આપણા હનુમંતિયામાં તો એમને કેમેરામાં કહી દઉં કે આપણે શ્રી રાધિકા બનાવવાના છે. શ્રી રાધિકા ભીંડા તમે વાવણી કરી શકો છો. પ્રોડક્શનમાં પણ સારું છે. આ તો ફક્ત ખાલી 4 વાર તોડેલું છે. જેવું 10 વાર તૂટશે ને એવું તમને હજુ પ્રોડક્શનમાં અને ક્વોલિટીમાં અને સાથે જે છોડ વિકાસ હજુ સારો કમ્પ્લીટ જોવા મળશે. કારણ કે ફૂડમાં પણ ખૂબ સારું એવું આનું શ્રી રાધિકાનું છે. તો તમામ ખેડૂતોને આજે આપણા શ્રી રાધિકા ભીંડા છે એ ક્યાં લેવા આવવું પડશે? સ્વીટી એગ્રો સેન્ટર, મોટા બંદરપડા, વ્યારામાં ઓમ એગ્રો સેન્ટર, પછી પ્રણવભાઈ, બીજું ચંદ્રસભાઈ ડાયમંડ એગ્રો. બરાબર. વ્યારામાં મળી જશે તમને. સંજયભાઈ, ભીંડા કેવા લાગ્યા? ભીંડા સારા છે. અત્યારે છે ને ચોથી વારી લગભગ તૈડા છે. ચોથી વારી છે. ભીંડા તમે જોઈ શકો છો 2 કેરેટમાં ભરેલા છે. અને અત્યારે હાલમાં તોડવાનું ચાલુ છે. એમાં જે પેકેટ પર છાપ છે ને એના જેવા જ પેકેટ પર છાપ છે, એના જેવા છોડ તમે જોઈ શકો છો. નજીક બેઠક છે ને કલર ક્વોલિટીમાં સારા ભીંડા છે. લીલી સિંગ છે. હા, લીલી સિંગ છે. લીલી કમ્પ્લીટ છે. યશોદા સીડ્સના શ્રી રાધિકા ભીંડા અત્યારે મોટા ભાગના ખેડૂતોના જે વેચાણ કરેલા છે ચાલુ થઈ ગયેલા છે. ને કલર ક્વોલિટી, વજનમાં ને ભીંડા સારા ઉત્પાદન જોવા મળતું છે. ફૂટમાં પણ તમે આજુબાજુના કઈ હનુમંતિયા, ગત્તાડી આજુબાજુના કઈ ખેડૂત હોય તો તમે હું નામ રાજેશભાઈ, લાલજીભાઈ નામ છે, ગામિત, હનુમંતિયા. તમે કઈ ભીંડા કરવાના હોય તો તમે પ્લોટ જઈ શકો છો આવીને તમે ખેતરમાં. અને આપણી દુકાને પણ રૂબરૂ વિઝિટ લઈ શકો. કારણ કે બીજા ખેડૂતોને પણ અમે તમને જણાવી શકીએ કે બીજા ખેડૂતો પણ તમારા ગામના જે આજુબાજુના હોય એ તમને જણાવી શકીએ. અથવા તમારા ગામના પણ કોઈક નીકળી આવે એવો પણ હોઈ શકે છે. બરાબર. તો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે તમને આ નાનકડા વિડીયોમાં ખૂબ સારી માહિતી મળી હશે. અને વિડીયોને એન્ડ સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયોને અત્યાર સુધી લાઈક ના કર્યો તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.